આજે આપણે વાત કરવાના છીએ કેનેડામાં ગુજરાતી યુવક પાર્સલ કાંડમાં પકડાતા બનેલી ઘટના. ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામમાં રહેતો 37 વર્ષનો મયુર પટેલ છેલ્લા કેટલા વર્ષોથી પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારવાનું સપનું જોઈ રહ્યો હતો. ગામમાં ખેતીની આવક ઓછી હતી અને ઘર ચલાવવાની જવાબદારી વધી રહી હતી. તેથી મયુરે વિદેશ જવાનું નક્કી કર્યું હતું. ઘણા સંઘર્ષો પછી તે કેનેડા પહોંચ્યો અને અંતે કેલગરી શહેરમાં રહેવા ગયો. કેલગરીનું જીવન તેના ગામથી સાવ અલગ હતું. પહોળા રસ્તાઓ પર દોડતી ગાડીઓ, કડકડતી ઠંડી, બરફથી ઢંકાયેલા રસ્તાઓ, ઊંચી ઇમારતો અને સમયની સાથે ચાલતું શહેર મયુર માટે શરૂઆતમાં અજાણ્યું હતું. પરંતુ થોડા સમયમાં તેણે ત્યાંની જીવનશૈલી અપનાવી લીધી હતી. સવારે વહેલા ઉઠવું, ગરમ કપડાં પહેરવા, ગાડીમાં પાર્સલ ભરવા અને આખો દિવસ એક સરનામેથી બીજા સરનામે પાર્સલ પહોંચાડવા જવું તેની રોજિંદી જિંદગી બની ગઈ હતી. મયુર એક પાર્સલ પહોંચાડતી કંપની સાથે કામ કરતો હતો અને દિવસ દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં લોકોને સામાન પહોંચાડતો હતો. કામ સહેલું નહોતું. ઘણી વખત બહારનું તાપમાન ખૂબ નીચું હોવા છતાં તેને ગાડીમાંથી ઉતરીને બરફ વચ્ચેથી ચાલતા ગ્રાહકોના ઘરના દરવાજા સુધી જવું પડતું હતું. ક્યારેક કોઈ વ્યક્તિ ઘરે ન હોય તો પાર્સલ સુરક્ષિત જગ્યાએ મૂકવું પડતું અને ક્યારેક ગ્રાહકોની સહી લેવી પડતી. મયુર પોતાના કામને ખૂબ ગંભીરતાથી લેતો હતો, કારણ કે તેને ખબર હતી કે તેના પગારથી જ ગુજરાતમાં રહેતા તેના માતા પિતા અને પરિવારને મદદ મળતી હતી. તે દર મહિને પૈસા ઘરે મોકલતો અને ફોન પર માતાને કહેતો કે માં, ચિંતા ન કરશો, અહીં મહેનત વધારે છે, પરંતુ ધીમે ધીમે બધું સારું થઈ રહ્યું છે. માતા પણ દીકરાને હંમેશા એક જ વાત કહેતી કે દીકરા, પૈસા કરતા તારી સલામતી વધારે મહત્વની છે અને કોઈ અજાણી વ્યક્તિના કામમાં ક્યારેય પડતો નહીં. મયુર હસીને કહેતો કે માં, હું મારું કામ કરું છું અને મને કોઈની સાથે લેવા દેવા નથી. પરંતુ એક દિવસ તેની જિંદગીમાં એવી ઘટના બની ગઈ જેણે માત્ર મયુરને જ નહીં પરંતુ ગુજરાતમાં બેઠેલા તેના આખા પરિવારને હચમચાવી દીધો. એ દિવસ પણ બીજા દિવસોની જેમ જ શરૂ થયો હતો. સવારે મયુરને ગરમ ચા પીધી, ભારે જેકેટ પહેર્યું અને પોતાની ગાડી લઈને પાર્સલ કેન્દ્ર તરફ નીકળી ગયો. ત્યાં પહોંચ્યા પછી તેને દિવસ દરમિયાન પહોંચાડવાના પાર્સલની યાદી આપવામાં આવી. મયુરે ગાડીમાં પાર્સલ ગોઠવ્યા અને પોતાના માર્ગ પ્રમાણે એક પછી એક સરનામે જવા લાગ્યો. બપોર સુધીમાં તેણે ઘણા પાર્સલ પહોંચાડી દીધા હતા. ત્યાર પછી તેની ગાડીમાં એક એવું પાર્સલ આવ્યું જેને લઈને તેને જરા પણ અંદાજ નહોતો કે થોડા કલાકોમાં આ પાર્સલ તેની ધરપકડનું કારણ બની શકે છે. સામાન્ય દેખાતું એ પાર્સલ એક ગ્રાહકના સરનામે પહોંચાડવાનું હતું. મયુરે પાર્સલ હાથમાં લીધું અને ગાડીમાંથી ઉતરીને આગળ વધ્યો. તેને લાગ્યું કે આ પણ બીજા પાર્સલની જેમ સામાન્ય જ હશે. પરંતુ થોડા સમય પછી જ્યારે તે શહેરના એક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેની ગાડીની પાછળ પોલીસની ગાડી આવીને ઊભી રહી. મયુરે પાછળ જોયું અને તેના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ. તેણે ગાડી ધીમી કરી અને રસ્તાની બાજુએ ઊભી રાખી. પોલીસ અધિકારીઓ તેની ગાડી તરફ આવ્યા અને મયુરને બહાર આવવા કહ્યું. મયુરને કંઈ સમજાયું નહીં. તેણે હાથમાં રહેલા દસ્તાવેજો બતાવ્યા અને કહ્યું કે હું પાર્સલ પહોંચાડવાનું કામ કરું છું અને મારી પાસે કંપનીના બધા દસ્તાવેજો છે. પરંતુ પોલીસ અધિકારીઓએ તેની વાત ધ્યાનથી સાંભળી અને તેને ગાડીની તપાસ કરવાની શરૂ હોવાનું જણાવ્યું. મયુરના મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા.
તેને સમજાતું નહોતું કે આખરે કયું શું છે. પોલીસ દ્વારા ગાડીની તપાસ શરૂ થઈ અને ગાડીમાં રહેલા પાર્સલમાંથી એક પાર્સલ પોલીસનું ધ્યાન ગયું. અધિકારીઓએ તે પાર્સલને અલગ રાખ્યું અને મયુરને પ્રશ્નો પૂછવા લાગ્યા. મયુરે તરત જ કહ્યું કે આ પાર્સલ મારું નથી. હું માત્ર કંપનીના આદેશ પ્રમાણે પાર્સલ પહોંચાડું છું અને અંદર શું છે તેની કોઈ જાણકાર હોતી નથી. મયુર પરિસ્થિતિ ગંભીર બની રહી હતી. પોલીસને મળેલી માહિતી પ્રમાણે તે પાર્સલ સામાન્ય પાર્સલ નહોતું અને તેના અંદર એવી વસ્તુ હોવાની શંકા હતી જેને લઈને તપાસ ચાલી રહી હતી. મયુરના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તેણે અધિકારીઓને વારવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તે માત્ર પોતાની નોકરી કરી રહ્યો હતો અને પાર્સલની અંદર શું છે તેની તેને કોઈ ખબર નહોતી. પરંતુ પોલીસ અધિકારીઓએ તેની વાત ત્યાં સ્વીકારી લીધી નહીં. મયુરે પોતાના પરિવારને યાદ કર્યો. તેને પોતાની માતાનો ચહેરો યાદ આવ્યો અને થોડા કલાકો પહેલા ફોન પર થયેલી વાત યાદ આવી. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પોલીસ અધિકારીઓ સામે હાથ જોડ્યા અને વિનંતી કરવા માંડી કે સાહેબ, મને મારી વાત સમજાવવાની એક તક આપો. હું ગુજરાતનો માણસ છું અને અહીં મહેનત કરીને મારા પરિવાર માટે પૈસા કમાવું છું. હું કોઈ ગુનો કરવા આવ્યો નથી. હું માત્ર પાર્સલ પહોંચાડવાનું કામ કરું છું. પરંતુ પોલીસ અધિકારીઓએ કાયદાકીય પ્રક્રિયા મુજબ તેને પોતાની સાથે આવવા કહ્યું. મયુર હવે વધારે ગભરાઈ ગયો. તેણે હાથ જોડીને ફરી વિનંતી કરી કે મને મારી કંપનીના માલિકને ફોન કરવા દો. હું બધું સાબિત કરી દઈશ. પરંતુ પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે પોલીસ તેને સ્થળ પરથી લઈ જવા માટે તૈયાર હતી. મયુરની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. રસ્તા પર પસાર થતા લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. કોઈને ખબર નહોતી કે આ માણસ ખરેખર દોષિત છે કે માત્ર પોતાની નોકરીના કારણે મુશ્કેલીમાં ફસાયો છે. મયુરે પોલીસ અધિકારીને કહ્યું કે સાહેબ, હું મારી માતાને શું કહીશ, મારા પરિવારને શું કહું કે મને પોલીસે પકડી લીધો છે. પરંતુ પોલીસ અધિકારીએ તેને શાંત રહેવા કહ્યું અને કાયદાકીય તપાસમાં સહકાર આપવા જણાવ્યું. અંતે મયુરને પોલીસ ગાડીમાં બેસાડવામાં આવ્યો. તેની આંખોમાં હજુ પણ આંસુ હતા અને હાથ જોડીને કરેલી તેની વિનંતીનો કોઈ પરિણામ આવ્યો નહોતો. કેલગરીની ઠંડી હવામાં પોલીસની ગાડી આગળ વધી રહી હતી અને મયુર પાછળની બેઠક પર બેસીને પોતાના જીવનના સૌથી મુશ્કેલ સમય વિશે વિચારી રહ્યો હતો. તેને વારવાર એક જ પ્રશ્ન સતાવતો હતો કે આખરે એ પાર્સલ તેની ગાડીમાં આવ્યું કેવી રીતે અને તેની અંદર શું હતું. પોલીસ સ્ટેશન પહોંચ્યા પછી તેની પૂછપરછ શરૂ થઈ. મયુરે અધિકારીઓને પોતાની નોકરી વિશે સંપૂર્ણ માહિતી આપી. તેણે જણાવ્યું કે તે વર્ષોથી પાર્સલ પહોંચાડે છે અને રોજ અનેક પાર્સલ તેના હાથમાંથી પસાર થાય છે. દરેક પાર્સલની અંદર શું છે તેની તેને જાણ હોતી નથી. તેણે પોતાની કંપનીનું નામ, પોતાના કામની રીત અને તે દિવસે મળેલી પાર્સલની યાદી વિશે માહિતી આપી. તપાસકર્તાઓએ તેની વાત નોંધવી શરૂ કરી. બીજી તરફ ગુજરાતમાં મયુરના ઘરે ફોન ગયો નહીં તો પરિવારને કંઈ ખબર પડી નહીં. સાંજ થઈ ગઈ છતાં મયુરનો ફોન બંધ હતો. તેની માતા વારવાર ફોન કરતી પરંતુ ફોન લાગતો નહોતો. શરૂઆતમાં માતાએ વિચાર્યું કે કદાચ કામમાં વ્યસ્ત હશે, પરંતુ રાત વધી તેમ ચિંતા વધતી ગઈ. મયુરના પિતાએ કહ્યું કે વિદેશમાં કામ કરે છે એટલે ક્યારેક મોડું થાય, પણ માતાનું મન માનતું નહોતું. આખરે મયુર સાથે કામ કરતા એક વ્યક્તિ પાસેથી પરિવારને ખબર પડી કે
પોલીસ દ્વારા તેને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો છે. આ સમાચાર સાંભળતા જ ઘરમાં જાણે સન્નાટો છવાઈ ગયો. માતાની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. તેણે કહ્યું કે મારો દીકરો આવું કરી ન શકે. તેણે તો આખી જિંદગી મહેનત કરી છે, પરિવાર માટે પૈસા કમાવા વિદેશ ગયો છે. હવે કેનેડામાં તપાસ આગળ વધતી ગઈ અને ધીમે ધીમે પોલીસને પણ સમજાયું કે આ ઘટનામાં માત્ર મયુરને પકડી લેવાથી જવાબ મળવાના નહોતા. પાર્સલ ક્યાંથી આવ્યું, કોણે મોકલ્યું, કોણે તેની નોંધ કરી અને મયુર સુધી તે કેવી રીતે પહોંચ્યું, તેની તપાસ શરૂ હતી. મયુરને પણ આશા હતી કે સાચી તપાસ થશે તો તેની નિર્દોષતા સામે આવશે. પરંતુ તે રાત તેની જિંદગીની સૌથી લાંબી રાત હતી. પોલીસ સ્ટેશનની એક ખુરશી પર બેઠેલો મયુર પોતાની માતાની વાત યાદ કરી રહ્યો હતો. તેને લાગતું હતું કે જો તેણે એ દિવસે એ પાર્સલની અંદરની વસ્તુ વિશે પૂછ્યું હોત તો કદાચ આ મુશ્કેલી ઊભી ન થઈ હોત. પરંતુ પછી તરત જ તેને વિચાર આવ્યો કે રોજના કામમાં દરેક પાર્સલ ખોલીને તપાસવાનું કામ તો તેનું હતું જ નહીં. તે માત્ર કંપનીના નિર્દેશ મુજબ પાર્સલ યોગ્ય સરનામે પહોંચાડતો હતો. બીજા દિવસે તપાસ દરમિયાન કંપનીના નોંધ પોથી જેવા દસ્તાવેજો અને પાર્સલના માર્ગની માહિતી તપાસવામાં આવી. અધિકારીઓએ શોધવાનો પ્રયાસ કર્યો કે આ પાર્સલ મયુરની ગાડી સુધી ક્યાં તબક્કે આવ્યું હતું. તપાસમાં અનેક વિગતો સામે આવવા લાગી અને મયુરની વાતની પણ ચકાસણી શરૂ થઈ. મયુરે પોતાના ફોનમાં રહેલા કામ સંબંધિત સંદેશાઓ બતાવ્યા અને કહ્યું કે મને જે સરનામું આપવામાં આવ્યું હતું ત્યાં પાર્સલ પહોંચાડવાનું હતું. મને તેના સિવાય કંઈ ખબર નહોતી. આ દરમિયાન પરિવાર તરફથી પણ મદદ માટે પ્રયત્નો શરૂ થયા. મયુરના પરિસ્થિતિઓએ કાયદાકીય સલાહ મેળવવાની વ્યવસ્થા કરી અને તપાસમાં જરૂરી દસ્તાવેજો એકત્રિત કરવા લાગ્યા. મયુર માટે સૌથી મુશ્કેલ વાત એ હતી કે વિદેશની ધરતી પર કાયદાકીય પ્રક્રિયા તેના માટે અજાણતી હતી. તે ગુજરાતી ભાષા વિચારતો અને ગુજરાતી ભાષા જ પોતાના પરિવાર સાથે વાત કરતો. પરંતુ હવે તેની સામે અલગ દેશની કાયદાકીય પ્રક્રિયા હતી. તેમ છતાં તેણે હિંમત રાખી. તેણે નક્કી કર્યું કે રડવાથી કંઈ નહીં થાય અને સાચી વાત તપાસવામાં સામે આવવી જોઈએ. ઘણા કલાકોની પૂછપરછ બાદ તપાસમાં એવા પ્રશ્નો ઊભા થયા કે આ પાર્સલ કોઈ બીજો વ્યક્તિ તો નથી ને? કારણ કે જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર વસ્તુ મોકલવા માટે પાર્સલ સેવા વાપરે તો પાર્સલ પહોંચાડનાર કર્મચારીને તેની જાણ ન હોવી પણ શક્ય છે. પરંતુ કાયદો માત્ર વાત સાંભળીને નિર્ણય કરવો નથી. પુરાવા અને તપાસના આધારે આગળની કાર્યવાહી થવાની હતી. મયુરે આ વાત સમજાય ત્યારથી તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાનું નક્કી કર્યું. તેણે પોતાના છેલ્લા કેટલાક દિવસોના કામની વિગતો આપી. ક્યાં વિસ્તારમાં ગયો હતો, ક્યાં સરનામે પાર્સલ આપ્યા અને ક્યાં પાર્સલ ક્યાં સમયે તેની ગાડીમાં આવ્યા, તેની શક્ય તેટલી માહિતી આપી. તપાસ આગળ વધી તેમ મયુરની આશા પણ ધીમે ધીમે વધતી ગઈ. પરંતુ તેની ધરપકડ થઈ ચૂકી હતી. તેને પરિવાર માટે એ ઘટના જીવનભરની ચિંતા બની ગઈ હતી. ગુજરાતમાં તેની માતા દરરોજ પ્રાર્થના કરતી અને એક જ વાત કહેતી કે મારા દીકરાને સાચી રીતે તપાસજો, કારણ કે તે કોઈનું ખોટું કામ કરી શકે એવો નથી. થોડા દિવસો પછી તપાસમાં એવી વિગતો સામે આવવા લાગી કે મયુર અને પાર્સલ વચ્ચેનો સંબંધ માત્ર પહોંચાડનાર કર્મચારી જેટલો જ હતો અને પાર્સલની અંદરની વસ્તુ વિશે તેને પહેલેથી જ જાણ હતી.
એવું સાબિત કરવું સહેલું નહોતું. તપાસકર્તાઓએ પાર્સલની મૂળ માહિતી અને તેને મોકલનાર વ્યક્તિ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. મયુર માટે આ સૌથી મોટી રાહત હતી, કારણ કે હવે તપાસ માત્ર તેના પર અટકી નહોતી. તેણે પોતાના વકીલની મદદથી પોતાની સ્થિતિ સમજવાનું શરૂ કર્યું અને કહ્યું કે જો મારી સામે કોઈ પુરાવો હોય તો બતાવો, પરંતુ મારી નોકરીને ગુનો ન બનાવો. આખરે આ સમગ્ર ઘટનાએ મયુરને ખૂબ જ મોટી શીખ આપી કે વિદેશમાં કોઈ પણ પ્રકારનું પાર્સલનું કામ કરતા પહેલા પોતાની જવાબદારી અને કંપનીની સુરક્ષા પ્રક્રિયા વિશે સંપૂર્ણ સમજ હોવી જરૂરી છે. મયુરે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે રોજિંદા જીવનમાં એક સામાન્ય દેખાતું પાર્સલ તેને પોલીસ સ્ટેશન સુધી લઈ જશે અને તેને પોલીસ સામે હાથ જોડીને પોતાની નિર્દોષતા સમજાવવી પડશે. તે દિવસ પછી મયુરની અંદરનો માણસ બદલાઈ ગયો. પહેલા તે માત્ર નોકરીને જ રોજની જવાબદારી માનતો હતો, પરંતુ હવે તેને સમજાયું કે પાર્સલ પહોંચાડવાનું કામ માત્ર એક સરનામેથી બીજા સરનામે વસ્તુ લઈ જવાનું નથી, પરંતુ કાયદાકીય અને સુરક્ષા દ્રષ્ટિએ પણ મોટી જવાબદારી છે. તેના પરિવાર માટે પણ આ ઘટના આંખ ખોલનારી બની. મયુરની માતાએ ફોન પર તેને કહ્યું કે દીકરા, જીવનમાં પૈસા કમાવા માટે મહેનત કરવી, પરંતુ કોઈ પણ કામમાં આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો. મયુરે માતાને વચન આપ્યું કે હવે પછી તે પોતાના કામમાં દરેક નિયમનું ધ્યાન રાખશે અને કોઈ પણ શંકાસ્પદ બાબત જણાય તો તરત જ અધિકારીઓને જાણ કરશે. કેલગરીના ઠંડા શહેરમાં પાર્સલ પહોંચાડવાનો ઉત્તર ગુજરાતનો આ સામાન્ય યુવાન એક દિવસ અચાનક એવા કાંડમાં ફસાઈ ગયો હતો કે જેના કારણે તેની આંખોમાં આંસુ આવી ગયા હતા અને તેણે પોલીસ સામે હાથ જોડીને પોતાની વાત સમજાવવી પડી હતી. પરંતુ તેની સૌથી મોટી તાકાત એ હતી કે તેણે અંત સુધી પોતાની વાત સાચી રાખી અને તપાસમાં સહકાર આપ્યો. આ ઘટનાનો અંત માત્ર યુવાનની મુશ્કેલીથી થતો નથી, પરંતુ એક મોટો સવાલ છોડી જાય છે કે રોજિંદા જીવનમાં માણસે જે વસ્તુને સામાન્ય માનીએ છીએ તેની પાછળ શું છે તે જાણવું કેટલું જરૂરી છે. વિદેશમાં રહેતા દરેક વ્યક્તિ માટે આ ઘટના એક ચેતવણી સમાન બની છે. મહેનત કરીને પૈસા કમાવા જેટલું જ મહત્વનું પોતાની સુરક્ષા, કાયદાકીય સમજણ અને પોતાની જવાબદારીનું છે. મયુર માટે એ દિવસ કદાચ જીવનનો સૌથી ભયાનક દિવસ હતો, પરંતુ એ જ દિવસે તેની જીવનનો સૌથી મોટો પાઠ શીખવી ગયો કે અજાણ્યા પાર્સલની જવાબદારી ક્યારેય હળવાશથી લેવી નહીં અને કોઈ પણ શંકાસ્પદ પરિસ્થિતિ સામે આવે ત્યારે તરત યોગ્ય અધિકારીને જાણ કરવી. અંતે મયુરે પોતાના પરિવારને કહ્યું કે હું તૂટી ગયો હતો, પરંતુ મારી પાસે એક વિશ્વાસ હતો કે સત્ય એક દિવસ બહાર આવશે અને એ જ વિશ્વાસે મને મુશ્કેલીમાં પસાર થવાની હિંમત આપી હતી. કેલગરીના રસ્તાઓ પર ફરી એકવાર તેની ગાડી દોડવા લાગી, પરંતુ હવે દરેક પાર્સલ હાથમાં લેતા પહેલા મયુરની નજર પહેલા કરતા વધારે સાવચેત બની ગઈ હતી, કારણ કે તેને ખબર પડી ગઈ હતી કે ક્યારેક એક નાનું પાર્સલ માણસને તેના સપનાના શહેરમાંથી સીધો પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી શકે છે અને ક્યારેક એ જ પાર્સલ પાછળ છુપાયેલું સત્ય આખી જિંદગી બદલી નાખે છે. ડિસ્ક્લેમર: આ વાર્તા માત્ર મનોરંજન અને જાગૃતિના હેતુથી રચવામાં આવી છે. તેમાં દર્શાવેલા પાત્રો, ઘટનાઓ અને સંજોગો કાલ્પનિક છે. કોઈ વ્યક્તિ અથવા વાસ્તવિક ઘટનાને બદનામ કરવાનો હેતુ નથી. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો.